વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના પદ માટે ભાજપમાં ખેંચતાણ વધુ તીવ્ર બની છે. વડોદરા મનપામાં મેયર પદ માટે SC/ST અનામતને લઈ સમીકરણ બદલાયા છે. વડોદરાના મેયરની રેસમાં સમીર વાઘેલા આગળ છે. મેયરની રેસમાં અજય ડાભી નામની પણ ચર્ચા છે. ડેપ્યુટી મેયર પદ જનરલ કેટેગરીની મહિલાને મળી શકે છે, જેમાં વર્ષા વ્યાસ અને શ્વેતા ઉત્તેકરના નામ ચર્ચામાં છે. વડોદરા મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે 2 નામ આગળ છે, જેમાં અજીત અદિતનું નામ સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાં છે અને નીતિન પટેલનું નામ સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાં આગળ છે. વિપક્ષી નેતામાં પુષ્પા વાઘેલાનું નામ આગળ છે, જ્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષના નેતા બની શકે છે. વડોદરા મનપાના હોદ્દેદારોના નામ આવતીકાલે જાહેર થશે તેવી ચર્ચા હતી, પરંતુ હવે આ નામ આગામી 25મીએ જાહેર થશે તેવી શક્યતાઓ છે. ભારત સરકારની પરખ બાદ હવે નીતિ આયોગના રિપોર્ટે પણ રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. 2900 શાળાઓમાં એકમાત્ર શિક્ષકથી કામ ચલાવાય છે. નીતિ આયોગે તાજેતરમાં વર્ષ 2024-25 માટે શિક્ષણ અને શાળાઓની સ્થિતિ અંગેનો એક રિપોર્ટ રજૂ કર્યો છે, જેની અંદર ગુજરાતમાં 63 શાળાઓ એવી છે કે જ્યાં એક પણ બાળકોએ પ્રવેશ નથી લીધો, જ્યારે 78 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં શિક્ષકોની નિયુક્તિ થયેલી છે. તો બીજી તરફ 2936 જેટલી શાળાઓમાં એક જ શિક્ષકથી આ શાળાઓ ચલાવવામાં આવે છે અને આવી શાળાઓમાં 1,05,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓમાં 24 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક, તો માધ્યમિક શાળાઓમાં 27 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે, જે સામાન્ય દેશના સરેરાશ કરતાં વધુ હોવાનું આ રિપોર્ટની અંદર ખુલાસો થયો છે. વર્ષ 2024-25 માટેના આ નીતિ આયોગના રિપોર્ટ મુજબ 63 શાળાઓમાં એક પણ બાળકે પ્રવેશ નથી લીધો, તો 78 શાળાઓની અંદર શિક્ષકો છે પરંતુ બાળકો નથી. તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારી વિભાગના બાબુઓ સમીક્ષા બેઠકના નામે ઈંધણનો ધુમાડો કરવાના આયોજનો કરી રહ્યા છે. પીએમ મોદી દ્વારા દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલની વચ્ચે ગુજરાતમાં એક મોટો વિવાદ છેડાયો છે. ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રના કારણે વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ સત્તાવાર આદેશ અનુસાર રાજ્યના મહત્વના 4 ઝોનના ઉચ્ચ અધિકારીઓને આગામી 22 તારીખે સમીક્ષા બેઠક માટે કચ્છ બોલાવવામાં આવ્યા છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોથી અધિકારીઓ લાંબુ અંતર કાપીને કચ્છ જશે. ઉલ્લેખનીય છે કે એક તરફ ઈંધણ બચાવવાની અપીલ થઈ રહી છે અને બીજી તરફ બાબુઓ આ પ્રકારના આદેશો કરી રહ્યા છે. ઔદ્યોગિક સલામતી વિભાગના આ પરિપત્રે વિવાદ છેડ્યો છે. 4 ઝોનના અધિકારીઓને કચ્છમાં બોલાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ મીટિંગ બોલાવાય છે કે પછી વર્ચ્યુઅલી જ આ બેઠક યોજાય છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે કાચા માલ અને મોંઘવારીના કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટને મોટો ફટકો પડ્યો છે. સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર અત્યાર સુધીની સૌથી મોટી મંદીના વાદળો ઘેરાયા છે. વૈશ્વિક અસ્થિરતા અને કાચા માલના આસમાને પહોંચેલા ભાવના કારણે સુરતના કાપડ બજારો પર કમળ તોડી નાખી છે. બજારમાં ડિમાન્ડના સાવ તળિયે પહોંચી ગઈ છે, જેને કારણે વેપારીઓને અને ટ્રાન્સપોર્ટ વિભાગ સુધી તમામ લોકો ચિંતામાં મુકાયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે જે સુરતથી રોજની 350 ટ્રકો કાપડ ભરીને દેશભરમાં જતી હતી, તે આંકડો હવે આજે ઘટીને માત્ર 75 પર આવીને પહોંચી ગઈ છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો પરિવારો માટે આ મંદી આગામી દિવસોમાં વધુ મુશ્કેલી સર્જી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સુરતનું કાપડ બજાર હંમેશા ધમધમતું માટે જાણીતું છે, ત્યારે વૈશ્વિક પરિસ્થિતિ અને મોંઘવારીને કારણે તેની ધમધમાટ ઉપર બ્રેક લાગી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને વધુ એક મોટી અને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલથી જ સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થઈ જશે. આ બદલાયેલા હવામાનના કારણે કાલથી લઈને 24 મે સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર ગતિના ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે. વૈશ્વિક સિસ્ટમની વાત કરીએ તો 23 મે સુધી આંદામાન નિકોબાર ટાપુઓ પર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારબાદ સાનુકૂળ વાતાવરણ સર્જાતા આગામી 24 મેની આસપાસ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે દસ્તક દઈ દેશે. ગુજરાતમાં કાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 23મીએ આંદામાનમાં ભારે વરસાદ પડશે, જ્યારે 24મી તારીખે ચોમાસું કેરળમાં પહોંચશે. ખોખર ગામમાં થયેલી ગૌશાળામાં જે તોડફોડ છે, તે તોડફોડના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે. ખોખર ગામની ગૌશાળામાં થયેલી તોડફોડ બાદ સંત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગૌશાળાના સાધનો અને મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામજનોએ આ ઘટનાને ધાર્મિક લાગણી સાથે જોડાયેલી ગણાવી છે. પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે પણ રજૂઆત કરી હતી. અગાઉ પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીને ઝડપે તેવી માંગ લોક દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. સાવલી તાલુકાના ખોખર ગામમાં આવેલી ગૌશાળામાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હળવદ શહેરમાં આવેલી રામવિલા બંગલોઝ 2 ની સોસાયટીના 70 જેટલા પરિવારોએ બિલ્ડરો સામે વિરોધ નોંધાવ્યો છે. મોરબીના હળવદની રામવિલી સોસાયટી 2 ના રહેતા પરિવારોએ બિલ્ડરો સામે વિરોધ નોંધાવ્યો છે. આશરે 70 જેટલા પરિવારોએ બિલ્ડરોની લોભામણી જાહેરાતો અને ખોટા વચનોનો ભોગ બન્યા બાદ હવે બિલ્ડરો સામે મોરચો માંડ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરો દ્વારા મકાન વેચાણ સમયે સીસીટીવી કેમેરા, કોમ્યુનિટી હોલ, મંદિર, બગીચો અને 24 કલાક પાણી જેવી આધુનિક સુવિધાઓ આપવાના મોટા મોટા વાયદા કર્યા હતા, પરંતુ વર્ષો વીતી જવા છતાં સોસાયટીમાં રહેતા અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ નથી. તેને લઈ સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે જે પ્રકારે બિલ્ડરોએ સુવિધા આપવાની હતી તે સુવિધા આપી નથી. તેને લઈ સ્થાનિક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પિઝા ખાતા ગ્રાહકો ચેતી જજો. ગાંધીનગરના ટેરાનોવાઝમાં પિઝામાંથી બંધો નીકળ્યો છે અને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો તમે પણ નામચીન બ્રાન્ડેડ સ્ટોરમાં પિઝા ખાવાના શોખીન હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે ગાંધીનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટનગરના જાણીતા ટેરાનોવાઝ પિઝામાં ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી જીવતો બંધો નીકળતા ભારે હોબાળો મચી ગયો છે. બ્રાન્ડના નામે ઊંચા ભાવ વસૂલતી આ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થમાંથી બંધો મળતા ગ્રાહકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ આક્ષેપ થઈ રહ્યો છે કે આકર્ષક બાય 1 ગેટ 1 ફ્રીની સ્કીમો પાછળ ગ્રાહકોને સાવ હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સ્વાદના નામે નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ગંભીર છેડા વચ્ચે ગાંધીનગરનું આરોગ્ય વિભાગ હજુ પણ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. રેસ્ટોરન્ટની આવી ઘોર બેદરકારીના કારણે હવે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર ટેરાનોવાસના પિઝા ખાવા લાયક છે કે નહીં. પિઝામાંથી બંધો નીકળતા રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે પ્રશ્નો ઊભા થયા છે અને સાથે જ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આખરે આરોગ્ય વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં છે કે પછી અન્ય કોઈ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબ સાથે ગેરવર્તનની અને ધાકધમકી આપીનો કિસ્સો નોંધાતા ચકચાર મચી છે. જીજી હોસ્પિટલમાં નિવાસી તબીબી અધિકારી વર્ગ એક તરીકે ફરજ બજાવતા પ્રમોદકુમાર સક્સેનાને પોતાની ઉપર ખોટા આક્ષેપ અને ધમકી આપવા મામલે આરોપી સુરેશ વાલજી ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ અચાનક ફરિયાદીની ઓફિસમાં જઈ ધમકી આપી ગેરવર્તન કરવા લાગ્યો હતો અને ખોટા આક્ષેપ કરી ફરિયાદીને કહ્યું હતું કે સ્ત્રીઓ સાથે ગેરવર્તન કરો છો. આરોપીએ 104 હેલ્પલાઇનમાં પણ પોતાના માતાની સારવાર માટે ફરિયાદ કરી જવાબ લેવા આવ્યો હતો, ત્યારે ફરિયાદીએ ફરિયાદનો અહેવાલ વડી કચેરીને આપી દીધો છે તેવો જવાબ આપ્યો હતો. તથા અગાઉ આરોપીના બહેન આઉટસોર્સ એજન્સી મારફતે જીજી હોસ્પિટલમાં કામ કરતા હોય તેઓને સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે સામસામે ફરિયાદી થઈ હતી, જેને કેમ કામ પર લેતા નથી તેવું કહી ધાકધમકી આપી હતી. ખોટા રૂપિયા પડાવી કામ પર રાખતા હોવા સહિતના ખોટા આરોપ લગાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં આરોપી અવારનવાર જીજી હોસ્પિટલમાં જુદી જુદી ફરિયાદો કરવા આવે અને તેનો વિડીયો ઉતારે છે. ઘણીવાર મધરાતે ફોન કરીને હેરાન પરેશાન કરે છે, તે પણ ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. વાત ઉઠી છે અમદાવાદમાં વધુ એક નવો બ્રિજ બનવા પામી રહ્યો છે. રાત દિવસ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે અને આ બ્રિજ નારોલથી વિશાલા તરફનો બની રહ્યો છે, જેને લઈને ટ્રાફિકથી સમસ્યા અને સૌથી મોટી વાહન ચાલકોને રાહત મળશે. અમદાવાદ શહેરમાં નવો અને અત્યાધુનિક બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને હાલ આ નવા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નારોલ સરખેજ કોરિડોર વિકાસ યોજનાનો એક ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજે 1295 કરોડના ખર્ચે તૈયાર થનારો આ નવો બ્રિજ 8 લેનનો હશે. આ ભવ્ય બ્રિજ બનવાથી વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. જો કે આ બ્રિજ બનાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. સાથે શાસ્ત્રી બ્રિજની આજુબાજુનો જે બ્રિજ છે તેની કામગીરી તો ચાલી રહી છે અને સાથે સાથે આ નવા બ્રિજની પણ કામગીરી ચાલી રહી છે, જેને લઈને આગામી દિવસમાં જે ટ્રાફિકથી ધમધમતો જે રોડ હતો, જે બ્રિજ હતો, જે પૂર્વથી પશ્ચિમને જોડતો હતો, તેમાં વાહન ચાલકોને ટ્રાફિકમાંથી સૌથી મોટી મુક્તિ મળશે. 1000થી વધુ કરોડના ખર્ચે આ બ્રિજ 8 લેન બ્રિજ બની રહ્યો છે, જેને લઈને કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે અને આગામી વર્ષોમાં આ બ્રિજ બનીને તૈયાર પામશે.
ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર ભઠ્ઠીઓનો મુદ્દો એ ફરી એકવાર ગરમાયો છે. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વન પર્યાવરણ મંત્રીને પત્ર લખી અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. માણેકચોક બજારમાં હજુ પણ કોલસાની સપ્લાય ખુલ્લેઆમ ચાલુ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને પ્રદૂષણથી પરેશાની થતી હોવાની ફરિયાદ કરી છે. ભૂષણ ભટ્ટે તંત્ર પર એકબીજાને ખો આપવાનો આક્ષેપ કરી અને સાથે જ વિપક્ષને પણ આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી છે. મેં પત્ર ના લખ્યો કે ભાઈ મારી રજૂઆત ના હોય તો ક્યાંક એમ લાગે કે આમના આશીર્વાદથી કે આમના સહયોગથી આ બધી ભઠ્ઠીઓ ચાલી રહી છે. તો આજ દિન સુધી મેં અનેક પત્રો લખ્યા છે અને આ પાછો એક વધારે પત્રની રજૂઆત કરી છે. હવે હું એમ કહું છું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે બોલે છે કે અમે આ કરીશું 1 મહિનો થવા આવ્યો પણ હજુ કોઈ કામગીરી એમની થઈ નથી, પણ શરૂઆત મેં એમને કરીને બતાવી.